હર મહાદેવ મિત્રો, આજે અમારે એક ખુશીનો દિવસ છે. 1000 સબસ્ક્રાઇબ પૂરા થઈ ગયા છે ને આપણે આ રાજુના ઘરે વૃક્ષ વાવવાના છે અને એને કપડાં દેવા આવ્યા હતા. એને અમને કીધું કે દુઆ અમે કર્યું છે અમારા માતાજીની, તમારે 1000 સબસ્ક્રાઇબ પૂરા થઈ જાય છે. આજે એમને અમે ચોકલેટ લાવ્યા છે, નાસ્તો કરાવીશું, સફરજન ને બધું લાવ્યા છે. એક સરસ મજાનું વાતાવરણ છે. અમારે બાળક પણ ખુશ થઈ ગયા છે, વિવેક, વિજય ને પારસ. વિવેક તો અમારે ખુટી ઉતારે છે. અમારે આ બધી ગેટા ને એવું બધું સરસ છે. અમારા ભાઈ માલધારી આપણે એમને પણ પૂછ્યું કે આપણે વાતાવરણ કેવું છે અને તમને પણ કેવો અહીંયા આનંદ આવે છે ગામડામાં. અહીંયા સવારમાં આવી ગયા છે. જો અમારા ગીગાભાઈ માલધારી છે, એક અમારા વાલા ગામડાની મોજ જ અનોખી છે. અમે પણ એક સેવાનું કામ કર્યું છે અમારા બાળકોને, તો પણ અમને ગીગાભાઈ કીધું કે તમે બહુ સારું કામ કરો છો. અને આપણે ખારી ત્યાં આપણે બકરા ઘેટા ને એવું સારા છે ને પોતે માલધારી છે અને પોતે સેવાનું કામ કરે છે. જીવન પણ વ્યવસ્થિત એમનું છે કે નાના ભાઈ તમે સારું કામ કરો છો. અમારા બાળકોને પણ જો ઘણો બધો સપોર્ટ આપે. ગીગાભાઈ આપણે પક્ષી માટેની સેવા કરી છે. સેવા ઘણી કરે. અમને પણ જો આ ગીગાભાઈ પણ સારો સપોર્ટ આપ્યો ને એમને પણ એમ કીધું કે અમારી બાજુ આવો તમે ખારીશા બાજુ તો પક્ષી માટે માળા લેતા જઈશું ને અમારા ગામડે જ આવ્યા છે. અમને પણ જો આ ઘેટા બકરામાં અમારા બાળકોને પણ આનંદ આવી ગયો છે. વાતાવરણ એવું છે અમારા ગામડે. બાજુ ગાર્ડન અને એવું બધું હતું ને અમારે વિવેક ને વિજય ને પારસ ને તો બધા મજા આવી હતી. એ બધા ગયા હતા ને હવે અમે જઈશું આ રાજુના ઘરે. અમારે તો ગાડી ને એવું બધું લઈને આવી ગયા છે. અમે બધું નાસ્તો ને એવું લઈને આવ્યા છીએ. આપણે હવે ક્યાં જવાનું છે વિવેકભાઈ? એટલે શું લેવા જવાનું છે આપણે? હા એમ તો અમે અમારા મહાદેવ સેવા ગ્રુપના અમે ટાબરિયા અને મારી સાથે આવે છે અને રાજુનું ઘર પણ બાજુમાં છે. અમે અત્યારે ધાર ઉપર છું પણ અમારે ગાર્ડન અને એવું અહીંયા સર્વ આવતું હતું ને અમારા બાળકોને એમ થયું કે અહીંયા ઘડે આનંદ લેવો છે તો અહીંયા આવ્યા છીએ. અમે અહીંયા જઈશું રાજુના ઘરે. તો ચાલો વિવેક આપણે રાજુના ઘરે જવું છે ને? રાજુના ઘરે આવી ગયા છે ને એમને પણ જો આનંદ આવી ગયો કે અમારે રાજુ આપણે વૃક્ષોને એવું વાવવાનું છો. અમારે જો 1000 સબસ્ક્રાઈબ પૂરા થઈ ગયા છે. તમારે આટલું ચોકલેટો આણી છે, સફરજન છે, સેવ મમરા છે, આપણે બધે નાસ્તો કરવો છે ને વૃક્ષો પણ વાવવા છે. તો પણ એમનો ભાઈ શું આપણે નામ છે તારું? રાજુ અને રાજ. તેમને પણ એક ખુશીનો દિવસ છે. અમારે પણ એક મહાદેવ સેવા ગ્રુપ ટાબરિયાનો ખુશીનો દિવસ છે કે અમારે 1000 સબસ્ક્રાઈબ પૂરા થઈ ગયા. મારા રાજુએ અમને માતાજીને આશીર્વાદ આપ્યા હતા કે તમારે પણ ચેનલ હારી હાલશે અને 1000 સબસ્ક્રાઈબ પૂરા થાય છે. અમારે અહીંયા જો તડકો ને એવું છે, જો અહીંયા બધે રાંધે છે ને એવું બધું કરે છે અને નાના બાળકો તડકામાં રખડે છે તો એને પીપર્યું છે. પછી આ નાના ઉના ઝાડવા બધા વાવવાના હતા ને સાંજે બે એ રીતે અમે અહીંયા વૃક્ષો વાવશું અને બાળકોને પણ આનંદ આવે એવું અમે એક સેવાનું કામ કરીશું. જોશનાબેન પણ જો મોજમાં આવી ગયા. જો અમે ચોકલેટો ને લઈને આવી ગયા ને જો અમારા બાળકો કેવા આનંદમાં આવે છે. મજા આવી ગઈ ને જોશનાબેન? હે ચોકલેટ ખાવી છે ને? બાળકોને પણ ઘણો બધો આનંદ આવી ગયો મિત્રો. જો અમારે પણ જો એક અહીંયા બાળક છે અને જો આપણે નાના બાળકો તો ઘણા બધા હિસકામ હોય પણ આપણે ઓલા વિડીયામાં તમને બતાવ્યું હતું ને કે અમે જો આ કપડાં દેવા આવ્યા હતા. જો કેવું અમારા નાનું બાળક હિસકે છે. જો આપણે ઘરે તો ગમે એવો હિસકો બાંધ્યો પણ અહીંયા એને ખાટલામાં હિસકો બાંધ્યો છે અને બાળકને પણ આ રીતે આનંદ આવે છે. અને અમારા મહાદેવ સેવા ગ્રુપના જો વિજય, વિવેક ને પારસ પણ આવી ગયા છે ને એમને પણ એમ થયું કે આ કેવા હિસકામાં બાળક હિસકે છે. તો મિત્રો આમની પણ પોઝિશન એવી છે ને આપણે આમની સેવા કરીશું, અમને પણ મદદરૂપ થઈશું એવી અમે સેવાનું એક કામ કરીશું. નાના બાળકો આનંદમાં આવી જાય, અમારી ચેનલ આગળ વધે, અમને સપોર્ટ આપે એવું અમે એક સેવાનું કામ કરતા રહીશું. અમારે જો બાળકો અહીંયા વ્યવસ્થિત બેસી ગયા છે ને વિવેક, વિજય, પારસ ત્રણે જો અમારા ચોકલેટોનું લઈને આવ્યા છે. હવે ચોકલેટો દઈ દઈશે. વિવેકભાઈ તમે દઈ દો અને
વિજયભાઈ બે દઈ દે ને બે પારસભાઈ દઈ દે, ત્રણે બે દઈ દો. એટલે જો અમારે આ એક આ ખુશીનો દિવસ છે મિત્રો. આટલી મહેનત કરી ને 1000 સબસ્ક્રાઈબ થયા. તમારે એ બધા એમ કહેતા હતા કે આપણે ફુગા ફોડવાનું ને એવું બધું ગોઠવવું છે 1K. મેં કીધું એવું બટા કાંઈ જ ગોઠવવું, અમારા બાળકો છે, આપણે આ જો નાના બાળકોને રાજી કરવી તો પણ એને કેવો આનંદ આવે છે. જો બાળકોને રાજી કર્યા કેવા આનંદમાં આવે છે. જો મિત્રો આમ જો એનું એક આનંદ જ એવો આવી ગયો કે અમારે તો જો આ તે પહેલાં આવ્યા હતા કપડાં દેવાના, આજે અમારે જો આ બાળકો આવ્યા હતા તો એમને પણ ચોકલેટ દીધી અને ચોકલેટ જો પીવીને મજા આવી ગઈ ને ચોકલેટ ખાવાની. હે જો આ રાજુની ભાઈબંધ ને બધા કેવા મસ્ત મજાના લાઈનમાં બેસી ગયા. અને અમે પણ હવે અમારા વિડીયો આગળ હાલશે અને ઘણા બધા સપોર્ટ આપશે. તો અમને જો હવે મિત્રો એક આ રાજુને પગમાં સંપલ પહેરવા છે. આ 6 બાળકોને સંપલ પણ પગમાં નથી પહેરવાના. જો તો હવે અમારે સબસ્ક્રાઈબ વધતા જશે અને અમારો વિડીયો આગળ વધતો જશે. અમે થોડાક દી પછી રાજુના ઘરે આવીશું. આ રાજુને તો સંપલ છે, તો આ 3 બહેનો છે ને 3 ભાઈઓ છે, આને અમે નવા સંપલ લઈ દઈશું, એમને પણ રાજી કરીશું. નવા સંપલા લેવા છે ને તાર રાજ? હે પગમાં કાંટાને એવું લાગે બેટા? હા જો અમારે આમાં બધી બાવળ લેવું છે તો અમને બાળકને તો શું ખબર પડે, થોડી હાલ્યા દઈને એવું બધું કર્યા રાખે તો આને કાંટા લાગે ને એવું બધું હેરાન થાય છે. અને ઉનાળાનો તડકો છે, આપણા ભાદરવા મહિનામાં તડકા તો બહુ પડે છે. તો અમારા બાળકોને પણ એમ થયું કે જો એને સંપલા નથી પહેર્યા તો અમારે એને સંપલને કાઢી નાખ્યું ને એમની સાથે બેસી ગયા. અમારા ઘરના બાળકો હોય એ રીતે બેસે અને આવી પણ અમારી સેવા કરે છે આ 3 મહાદેવા સેવા ગ્રુપ કલોરાણા. તો રાજુની આપણે સાથે ભાઈબંધ બેસી ગયા છે. અમને પણ એવો આનંદ થયો મિત્રો કે અમારે બાળકો એટલે અમારે જો આ ભગવાનનું રૂપ છે અને અમારે પણ આ બાળકો છે એ પણ એક અમને સેવાનું કામમાં સપોર્ટ આવે છે. અમારા વિજય, વિવેક ને પારસ. તો અત્યારે અમે જો આ બાળકો સાથે ચોકલેટ આપી અને અમારા વિજયને વિવેકની આટું 3 ચોકલેટ રાખી. પછી અમારે અહીંયા નાસ્તો કરવાનો છે, રાજુને સેવ મમરા આણ્યા છે, પછી આપણે સફરજનનું બધું આણ્યું છે, પાણીની બોટલ. મિત્રો તમે ઘરેથી જ એક આવ્યા હતા કે અમારા બાળકોને સેવા કરવી છે, 1000 સબસ્ક્રાઈબ થઈ ગયા છે. તમને પણ એક કુદરતની કૃપાથી એક આનંદ જેવો આવે છે કે અમે નાના બાળકોના કામમાં આવીશું. અમને સપોર્ટ આપો, અમારા વિડીયો રોજે રોજ પૂરેપૂરા જોવો, અમારી ચેનલ આગળ વધે અમે ભોળાનાથ એવી આશા રાખીએ છીએ કે તમે બધાએ પણ અમારા ચેનલ ઘણી બધી જોવો છો અને ઘણો બધો સપોર્ટ આપો છો. તો જેમ તમે સપોર્ટ આપતા જશો એમ અમે આવા જો નાના બાળકોને સપોર્ટ આપતા જઈશું. અમને સંપલાને એવું લઈ દઈશું. કપડાં તો અમે જૂના જ લઈ દીધા હતા મિત્રો. અમારી પાસે અત્યારે કાંઈ નવાના પૈસા હતા અને કોઈ અમને જૂના કપડાં આપે તો અમે આવા બાળકોને આપી દઈએ. તો પણ એમને જો મજા આવી જાય ને કપડાં પહેરે છે આવા તડકામાં આવી ઝૂંપડીમાં રહેશે તો અમને પણ મદદરૂપ થાવ. તમારે કાંઈ પણ દેવું હોય તો અમને ફોન કરીને દઈ દો કે અમારે નાના બાળકો માટે છે, કોઈ ખાવા માટે છે, કોઈ સંપલ માટે છે, કોઈ જૂના કપડાં માટે. તો અમે તમારી ગમે વસ્તુ સ્વીકારી લઈશું અને આવા બાળકોને પોગાડી દઈશું. તો પણ અમારે એક સેવાનું કામ થાય અને તમારે પણ એમ થાય કે અમે એક બાળકોને આપ્યું તો એ મદદરૂપ કરજો. અને અમારી એક મુલાકાત જરૂર લઈશું અમે કે યુટ્યુબમાં ચેનલ બનાવી MS શેખ ઓફિસર મહાદેવ સેવા ગ્રુપ. તો અમારે પણ એક સેવા જ કરવી છે ને આવા નાના બાળકો છે એમને પણ એમ મજા આવી જાય મિત્રો કે અમને પણ એક મજા આવી જાય કે આવા નાના બાળકોને ખુશી કર્યા ને રમાડવાની મજા આવી જાય. તો એને પણ એમ થાય કે અમારી ઘરે એને એક ઝૂંપડી છે મિત્રો. જો એને તો ભગવાનને દિયાથી એમ જ થયું કે અમે અમારું મકાન અને બંગલો છે પણ તો અમે એને હારે બેસીને આનંદ કરવી. અને એ રીતે અમારા નાના બાળકો પણ જોઈએ કે અહીંયા ધાર ઉપર રહેશે દેવી પૂજક છે તો અમારું તો બાળક છે એ ભગવાનનું રૂપ જ છે. અમને પણ નાના બાળકો સાથે આનંદ આવે છે.
રાજુ સાથે જો નાસ્તો કરે છે. અને અમારે એક બાળપણની એને યાદ એવી ગઈ છે કે અમારે જો ગમે એ વરણ હોય કે દેવી પૂજક હોય તો ભલે તો અમારે ભાઈબંધ થઈ ગયો છે રાજુ, એમનો બગીચો પણ અહીંયા છે. અને આ રાસ છે અને રાજુ બે ભાઈઓ છે. જો એમનો બગીચો અહીંયા છે, તડકામાં અમે વૃક્ષો આવ્યો હતા અને તે બધાને પણ આનંદ આવી ગયો. અમારા બાળકો સાથે એને કેટલી મજા આવે છે. રાજ મજા આવે છે ને તને રાજુ? કેવી મજા આવે છે? મારા ભાઈબંધ થઈ ગયા છે, આ સેવા કરવા આવ્યા છે અને ઝાડવા વાવવા આવ્યા છે. તમારે જો રાજુને પણ મજા આવી ગઈ. આપણે વિજય અહીંયા રાજુના ઘરે કેવી મજા આવી તમને? અમને બહુ મજા અહીંયા રાજુના ઘરે આવી છે મિત્રો. હમણાં સેવા કરવાની છે, વૃક્ષો વાવવાના છે આપણે પીછે. આપણે વિવેક તને કેવી મજા આવી રાજુને ઘરે? કેવો આનંદ થયો? બહુ આનંદ થયો મને. મજા સબસ્ક્રાઇબ થઈ ગયા પછી અમે રાજુને એમ થયું ને કે અમારે ઘરે મહેમાન આવ્યા અને આપણે પણ એને એક બાળકો તરીકે ભાઈબંધ તરીકે રાખો છો, તો રાજુને તેમ કઈ રીતે રાખો છો તમે? અમે અમારી તરીકે રાખી દીધું, અમારા ભાઈબંધ તરીકે એને રાખશું. તારે પારસ જો તારી બાજુમાં જો રાજ બેઠો છે, એ ભાઈબંધ તારો છે ને તને કેવી કિનારી મજા આવે? મજા આવે. અમારે ત્રણે બાળકોને પણ આનંદ આવે છે, એ બાળકોને પણ ખુશી આવી ગયા. તો ચાલો અમે અહીંયા વૃક્ષોને એવું લાવ્યું છે ને એમને પણ તડકો ઘણો બધો છે, નાસ્તો બધો કરી લીધો છે અમારા બાળકો એને રાજુ એને બધા ભાઈ બને. તો આપણે એને પછી તો બપોરને વાર છે મિત્રો. તો જો અહીંયા તડકામાં ચૂલો છે ને એમના મમ્મી બિચારા જો અહીંયા રાખીને બધું આપણે ઘીસોડા શાક ને રોટલી ને એવું બધું બને 7 બાળકો માટે. જો એમને પણ ઘણી બધી મદદ કરે છે. અમે પણ એને આ રાજુનો ભાઈ રાજ છે મિત્રો. તો જો એમની પણ અમે મદદ કરશું. અને અમારે જો યુટ્યુબમાં ચેનલ હારી હાલે, વિડીયો અમારા સારા હાલે છે અને અત્યારે ઘણો બધો તમે પણ સપોર્ટ આપો છો. તો અમે આવા એક માણસોને મદદરૂપ થઈશું અને એમને પણ અમે ખાવાનું ને બધું કરિયાણું ને એવું પગાડી દઈશું. તો અમને પણ સપોર્ટ આપો. અમારા જો આ બાળકો અહીંયા વૃક્ષોને એવું વાવવાની તૈયારી કરે છે. મેં રોપડા ને એવું લાવ્યા હતા તો આ થોડાક વધ્યા હતા ને તો એમને એમ થયું કે અમારે સાયો ને એવું કરવું છે. તો જો અહીંયા પણ એમને આપણે લીંબુડી ને એવું બધું છે. તો એમને પણ શોખ એવો છે કે અમારે વૃક્ષો વાવો. અહીંયા બાવળી ને એવું હતું તો એ કે અમારે થોડાક વૃક્ષો વાવવા છે. પીપર ને એવું તો કાંઈ નથી પણ આ લીંબુડી ને એવું બધું છે. તો એકુક વાવી દઈશું અને એમને પણ એમ થાય કે અમારે જો સાયો થઈ જાય. અહીંયા આપણે ફૂલઝાડ વાવ્યું છે ને ઓલફા પણ આપણે બતાવ્યું હતું. પણ હવે રાજ ને રાજુ બે તો આપણે આંબો ને એવું પણ અહીંયા બાજુમાં વાવ્યું. અહીંયા એક આંબો વાવ્યો છે અને અત્યારે પણ જો 4-5 ઝાડવા વાવી દીધું છે. અમારા મહાદેવ સેવા ગ્રુપમાં ટાબરિયા પણ જો એમની સાથે છે. તો અહીંયા આપણે ક્યાંય નડે ને એ રીતે વાવી દઈશું અને એમને પણ સાયો કાયમમાં બેસવા માટે. ચાલો આપણે વિવેકભાઈ આપણે ઝાડવાની વાવવું છે ને, તો ચાલો આપણે ઝાડવાની વાવી. આજે આપણે ઘણી બધી સેવા કરી છે. રાજુના ઘરે વૃક્ષોને પણ વાવ્યા છે, નાના બાળકોને નાસ્તો કરાવે છે. તો આમાં પણ બગીચો સારો છે અને એમને પણ એમ થયું કે હવે બધું અમારે મહેનત કરીને અમારા બાળકોને નિશાળે મોડું થઈ જાય છે. તો આજે અમારા વિડીયોમાં એટલું. અમને પણ સપોર્ટ આપ્યો. આવા નવા વિડીયો અમારો જોજો. તો કાલે ફરી મળશું આપણા વિડીયોમાં. આપ સૌને હર હર મહાદેવ. તમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.